તો શું જીવનમાં છે? કોઈ જીવનમાં સારું કામ થઈ જાય, ભલું કામ થઈ જાય તો નામ રહી જાય. નામનો બધો મહિમા છે. નામ હતા ઠકરા નાણા નહીં હતા તો કીર્તિ હોડા કોટડા કદી પાડા નહીં પડતા. કોઈ જીવનમાં સારું ભલું કામ થઈ જાય તો નામ રહી જાય. આ સંતોને એમ કહેવાય છે વર્ષોના વર્ષો વીતી ગયા તે છતાં યાદ કરવા પડે. અને આ બધી સંતોની વેદનાની વાણી છે. સંતોની વેદના થતી વાણી કોઈ મનોરંજન નથી. જો કે આયા એવું નથી પણ ક્યાંક ક્યાંક ગયા હોય તો આમ ભજન આવતા આમ ડાયરો થતો. સંતોની વાણી છે અને એક શબ્દ મળી જાય તો જીવન સફળ થઈ જાય. એ વાણી છે. શું ભજનની તાકાત છે તો જોવો. ખાલી ક્યાંક ક્યાંક નજર કરો તો જોવા મળે. જમરાવાની અંદર નજર કરો તો ફકડાના જેવી કહેવાય છે કે નદીના વેણમાં જ્યારે બેઠા હતા પાણીનું પૂર ચડ્યું હતું અને જય ગુરુદેવનો નાદ બોલતા પાણીના બે ભાગ કરી નાખે. એ ભજન છે. અને આવી સંતોની વાણી છે. એ જ્યાં જ્યાં નજર કરો જોવા મળે. હમણાં બાપુએ વાણીમાં કીધું જીવન સારની વાણી કરી ને ગોગાવદરની અંદર થઈ ગયા. જ્યાં મળી અપાર ગોગાવદર જેવો ઘાટ જ્યાં નૃત્ય કરે મોરલા મલાર ઈ ગોગાવદર. ધર્મ કે છે ભીમ સાધુનો ભેટું થઈ ગયો તબેડો પાર થઈ ગયો. એટલે આ ઈ સંતો પાસેથી મદદ તમને સાંભળવા મળતું હોય. કારણ કે આપણે વારંવાર કહેતા હોય કે માથું મોટું કોઈ હોય ભલે હોય જળધર કે જરૂરી આમાં સૌ કોઈ નમાવે શિષ્ય માના ચરણોની અંદર દરેકને માનું શરણું લેવું પડ્યું છે. માથે મોટું કોઈ નહીં એવું કીધું પણ સંતોની બરાબરી માં શક્તિ કરી. જ્યાં માનું સાનિધ્ય છે એ સ્થાન સંતોને આપ્યું. એટલે આપણે વાણીમાં કહેવું પડતું હોય સંતોનો સ્વભાવ કીધો છે કે માના ખોરાની અંદર માથું નાખીને સુઈ જાય ત્યારે કહેવાય કામ ક્રોધ રોગ બધું છૂટી જાય મીઠી નિદર આવી જતી હોય. એવું સંતોનું સાનિધ્ય બતાવ્યું છે. એના સાનિધ્યમાં વ્યા જાઓ એના ચરણોમાં એમ કહેવાય છે સત્સંગ ભજનની લહેરમાં વ્યા જાઓ તો કામ ક્રોધ રોગ બધું છૂટી જાય. પણ ભરોસો હોય તો ભરોસાની જ વાત કરી છે. ભજનના ભરોસે રહેજો અંતે નર ઓળખશે. આ તો હમણાં બીજે જેને હાથ લાગ્યું એને કાળ કેમ કરી સારો માત્ર વાણી કીધું છે. કેવો ભરોસો પડી જાય તો કામ થઈ જાય. અને જ્યાં જ્યાં નજર કરો ત્યાં ભરોસો પડી ગયો છે. ઇતિહાસમાં નામ ઉજળા થઈ ગયા. 7 જોડાની સગડી હતી. કાંઈ એમ કહેવાય છે ખબર નથી પડતી. અને માતમ ઋષિના આશ્રમની અંદર સદગુરુ મહારાજનો શબ્દ મળી ગયો બેટા સગડી તારે આમ તેમ કાંઈ જવાની જરૂર નથી. તું પ્રભુનું ભજન કર. તારી ઝૂંપડીએ મારો રાઘવ મારો રામ પધારશે. અને ઈ સદગુરુ નામનું એમ કહે છે ભરોસો પડી ગયો. રાધે સ્વામી સીતારામ રોજ રાહ જોવે. આજ આવશે કાલ આવશે આજ આવશે કાલ આવશે. ક્યારેક એમ થાય કે નહીં આવે ત્યારે આવશે તો ભરોસો ઉડી જાય.
તારે એને એમ થાય બહુ આવશે તો ખરો કે મારા સદગુરુના શબ્દ કોઈ ખોટા પડે નહીં. મારા ગુરુજીએ કીધું છે કે રાઘવ પધારશે તો તું પધારે છે. પણ રાહ જોતા 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 એમ કહેવાય છે તે સમયે રામ અને લક્ષ્મણ જ્યારે વનવાસની અંદર ગયા અને સબરીની ઝૂંપડીની નજીક ગયા ને ત્યાં તો એમ કહે છે પહાડમાંથી અવાજ મળે, પથ્થરમાંથી અવાજ મળે, પાણીમાંથી અવાજ મળે. પ્રકૃતિને ફેરવી નાખી સબરીનું એવું ભજન હતું. રામ 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 ના નાદ સંભળાવા માંડવાના અને પ્રભુને લક્ષ્મણજી કહે છે પ્રભુ કઈ જગ્યા ઉપર આપણે આયા? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તારે રામજી કહે છે લક્ષ્મણ સામે દેખાય સબરીની ઝૂંપડી છે અને આ સબરીનું ભજન છે. તું જાતો ખરો શું સબરી કરે છે? અને લક્ષ્મણજી ત્યાં જઈને જોવે ના તો ગાંડી ગેલી થઈ અને પ્રભુને વિનંતી કરે. એ પ્રભુને ભજતી વિનંતી કરતી કરતી શું કે છે એની વેદના એવી કાંઈક વેદના હતી. ત્યારે વાણીમાં કીધું છે કે ઠાકર મને મેલ માથેલી તું સે કરનો દેવી અરે કાલા ઘેલા ને हम तारा केवल जपे तोरा जा ए नाथनी मारे जुमाना तो हम के जरूर बाबा ठाकर ठाकर मने मेल माथेली तू से कर नो देवी. એક સબરીની વેદના હતી અને એમ કહે છે કે ઝૂંપડીમાં રાઘવ જ્યારે પધાર્યા ત્યાં સબરીને એમ કીધું બહુ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા અને ગાંધી ગેલી થઈ પ્રભુને સાચી શકીને બોધ ખવાડવા માંડ્યા. એવી ગાંધી ગેલી થતી બોધ પ્રભુ માટે લાગી. બીજું તો અહીંયા શું હોય મનની અંદર? સાચી સાચી બોધ પ્રભુને ખવડાવવા મનાવી તારે પ્રભુને કહેવું પડ્યું છે. રામજી બોલ્યા શું કે છે? અરે મીઠા લાગ્યા ગોળ સબરી એ ભાવનો સબરી મીઠા લાગ્યા ગોળજી. જો ભાવ પ્રગટ થઈ જાય પ્રગટ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક અવશ્ય આવીને બોલે છે. પણ સમય મળે છે તો બે મીઠી વાત પછી કરશું. પણ અમારે બાપુને વિનંતી કરવી છે કે જે વાણી પડે એ વાણી બરાબર